નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અક્ષય આપ સૌનું મેથેમેટિકલ બોયઝમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે લોકો શીખવાના છીએ સ્ટાન્ડર્ડ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનું સ્વાધ્યાય નંબર 1.3. તો ચાલો શરૂઆત કરીએ. તો અહીં આપણી પાસે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 કે જે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની છે, એટલે કે તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. તો અહીં આપણી પાસે પહેલો સવાલ છે. ટોટલ અહીં 6 સવાલ છે. આપણે અહીં 3 દર્શાવ્યા છે, 3 પછીથી ગણશું. તો પહેલો સવાલ છે કે 36/100. તો આપણે લોકો થિયરીમાં સમજી ગયા હતા કે 36/100 આના આપણે તેનો ભાગાકાર કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી. આપણે આ વસ્તુ છઠ્ઠા સાતના ધોરણમાં શીખી ગયા છે કે જે આપણે એકની પાછળ જેટલા શૂન્યો આવે તેટલા જ. અહીં 2 શૂન્ય છે તો અહીં 2 અંક ખસી અને ડાબી બાજુ પોઈન્ટ મૂકી અને શૂન્ય આવે. તો અહીં આપણને સંખ્યા મળી જ ગઈ છે કે 0.36. તો આની દશાંશ અભિવ્યક્તિ કઈ છે? હા, શાંત દશાંશ અભિવ્યક્તિ. આ શાંત દશાંશ અભિવ્યક્તિ એટલે કે જે રિપીટ નથી કરતી, કે જે અલગ અલગ સંખ્યા નથી આવતી, જે એક જગ્યા પર શૂન્ય શૂન્ય તેના શેષ આવી જાય છે, તેને શાંત દશાંશ અભિવ્યક્તિ કહે છે. તો હવે અહીં બીજું છે 1/11. તો આપણે તેનો ભાગાકાર કરવો પડશે. તો ચાલો તેના ભાગાકારની શરૂઆત કરીએ. તો અહીં આપણે 11 નો 1 સાથે નહીં પણ 1 નો 11 સાથે ભાગાકાર કરવાનો, એટલે કે 1 અને 11. તો હવે અહીં તમે કહેશો કે અહીં તો 1 છે ને અહીં 11 છે, કઈ રીતે ભાગાકાર થઈ શકે? તો જ્યારે આવો ભાગાકાર આવે ત્યારે સૌપ્રથમ કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર અહીં શૂન્ય મૂકી દેવાનું, જેથી અહીં કશું વધશે નહીં, કારણ કે આપણે પછી પાછળ ઉમેરવાનું છે અંદર. એટલે અહીં પોઈન્ટ મૂકશો તો અહીં એક શૂન્ય આવશે, પણ તો પણ અહીં 10 છે અને અહીં 11 છે, હજી એક અંક ઘટે છે. તો અહીં ફરીથી એક શૂન્ય મૂકશો તો અહીં હજી એક શૂન્ય આવશે. તો હવે આપણે 11 નો ઘડીયો બોલીએ તો તેની અંદર 11 9 99 99. હવે અહીં બચ્યો 1. તો હવે તમે કહેશો કે અહીં 0.09 આપણી સંખ્યા મળી ગઈ છે. તો નહીં, અહીં હજી એક શેષ બચેલી છે. તો હવે આપણને આટલાથી જ ખબર પડે કે આ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે, પણ તેને સાબિત કરવા માટે ફરીથી ગણવું પડશે ને. તો જેથી અહીં હંમેશા જ્યારે શૂન્ય આપણે એક વખત પોઈન્ટ મૂકીએ એટલે આપણે ગમે તેટલી લાંબી સંખ્યા ગણીએ, પોઈન્ટ આવી જ જાય. આપણે ફરીથી પોઈન્ટ મૂકવો ન પડે, કારણ કે જ્યારે આપણે શૂન્ય અથવા કોઈ પણ સંખ્યા બાદ પોઈન્ટ મૂકીએ તો પછી બીજી વાર પોઈન્ટ મૂકવામાં આવતો નથી. તો હવે ફરીથી અહીં એક શૂન્ય મૂકીએ, અહીં એક શૂન્ય આવે. 11 9 99, અહીં બચ્યો 1. તો આપણને અહીં મળી ગયું છે. તો આપણે થિયરીમાં સમજાવ્યું હતું કે આ જો 0.09, તો એની ઉપર જે આડી લીટી કરવામાં આવે, આ લીટીને 12 કહે છે. એનો મતલબ એ થાય છે કે આ બે સંખ્યા પુનરાવર્તિત થયા રાખે છે. આ બે સંખ્યાઓ પુનરાવર્તિત થવાનું કોઈ દિવસ પણ બંધ થશે નહીં. તો આ છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો હવે આપણી પાસે અહીં ત્રીજું છે જે મિશ્ર સ્વરૂપમાં આપેલું છે. તો પહેલા આપણે તેને મિશ્ર સ્વરૂપમાંથી ફેરવીએ. તો અહીં આપણને ખબર છે કે આ બંને સંખ્યા વચ્ચે ગુણાકાર કરવામાં આવે અને આ બેનો જે જવાબ મળે તેનો આ સંખ્યા સાથે સરવાળો. તો આપણે અહીં 8 નો ઘડીયો બોલશું. 8 × 8 8 2 8 24 ચોક 32. તો 32 ને 1 33. તો 33 ના છેદમાં 8. તો હવે આપણે લોકોએ 8 અને 33 નો ભાગાકાર કરવાનો છે. તો ચાલો હવે ભાગાકાર કરીએ. 33 નો ભાગાકાર 8 સાથે. તો આપણે 8 નો ઘડીયો રિપીટ કરશું. 8 2 16 23 24 ચોક 32. તો 8 ચોક 32. અહીં 32 આવ્યો, અહીં 1 બચ્યો, અહીં પોઈન્ટ મૂક્યો, અહીં શૂન્ય. 8 1 8, 2 બચ્યા, પોઈન્ટ મૂક્યો હતો એટલે શૂન્ય આવી ગયો. 8 2 16 16, અહીં 4 મૂક્યા, પોઈન્ટ હતો, શૂન્ય આવી ગયો. 8 ચોકુ 8 5 40, શેષ શૂન્ય શૂન્ય. એટલે આ પણ એક શાંત દશાંશ અભિવ્યક્તિ છે.
તો ચાલો તેને આપણે લખીએ. તો જવાબ આવ્યો 4.125. હવે મિત્રો આ શાંત દશાંશ અભિવ્યક્તિ છે એટલે આની પર બાર કરવાનો નથી. જો તમે બાર કરશો તો આ તમારો જવાબ ખોટો પડશે, જેથી આને ધ્યાન રાખવું. તો આ છે શાંત દશાંશ અભિવ્યક્તિ. તો હવે આપણે લોકો જોઈશું ચોથો. તો હવે અહીં આવે છે ચોથો પ્રશ્ન 3/13. તો ચાલો ભાગાકારની શરૂઆત કરીએ. તો અહીં આપણે 13 લઈશું, અહીં 3, અહીં શૂન્ય મૂક્યો, અહીં પોઈન્ટ મૂક્યો, અહીં શૂન્ય આવ્યો, 13 × 13 = 26. તો અહીં 13 × 26, 4 બચ્યા, શૂન્ય મૂક્યો તો એટલે શૂન્ય આવ્યો, 13 × 39. અહીં 1 બચ્યો, શૂન્ય મૂક્યો, અહીં ફરીથી એક શૂન્ય મૂક્યો એટલે અહીં 100 થયા, 13 × 39, 13 × 4 = 52, 13 × 75, 13 × 71. અહીં બચ્યા 9, અહીં ઉપરથી આવ્યું શૂન્ય, 13 × 39, 13 × 4 = 52, 13 × 58. હવે અહીં બચ્યા 12, અહીં પાછળ મૂક્યો શૂન્ય, 13 × 13 = 26, 13 × 9 = 117. અહીં કેટલા બચ્યા? 3. ફરીથી એક શૂન્ય મૂકીશું તો ફરીથી 13 × 26, 4 બચ્યા. તો હવે અહીંથી આપણે સંખ્યા રિપીટ થવાની શરૂઆત થઈ ગઈ છે. તો અહીંથી આપણી સંખ્યા રિપીટ થવાની શરૂઆત એટલે કે આ છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો હવે આપણે અહીં લખી દઈએ 9. અહીં આવશે 0.230792. તો આ છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો હવે આપણે આગળ વધીએ 5મા સવાલ તરફ, જે છે 2/11. તો ચલો ભાગાકારની શરૂઆત કરીએ. તો અહીં મૂકીશું પોઈન્ટ, શૂન્ય આવ્યો, 11 × 11, 9 બચ્યા, શૂન્ય, 11 × 8 = 88, 2 બચ્યા, શૂન્ય, ફરીથી જો રિપીટ થઈ ગઈ છે તો 11 × 11, 9 બચ્યા, શૂન્ય, 11 × 8 = 88, 2 બચ્યા. તો હવે આપણને ચોખ્ખી જ ખબર પડી ગઈ છે કે આનું છે 0.1812, જે છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. તો હવે આપણો છેલ્લો સવાલ છે 329/400. તો ચાલો તેનો પણ ભાગાકારની શરૂઆત કરીએ આપણે. તો અહીં 12 આવશે 400, અહીં 339, અહીં શૂન્ય મૂક્યો, પોઈન્ટ અહીં શૂન્ય આવ્યો, 4 નો પડ્યો, 4 × 4 = 4, 4 × 13 = 12, 4 × 4 = 25, 4 × 7 = 28, 4 × 8 = 32, અહીં 2 શૂન્ય પાછળ આવશે તો અહીં કેટલા બચશે? 0 0 90, એટલે કે અહીં બચશે 90. તો હવે પોઈન્ટ હતો એટલે શૂન્ય આવ્યો, 4 × 2 = 8, એટલે કે 800, 100 બચ્યા, પોઈન્ટ હતો એટલે શૂન્ય આવ્યો, ફરીથી 4 × 2 = 8, એટલે કે 800, ફરીથી 200 બચ્યા, એક શૂન્ય લગાડો પોઈન્ટ નો એટલે 2000, 4 × 5 = 20, એટલે કે અહીં આવશે 2000, અહીં આવશે હવે 2000, એટલે 0 0 0 0. તો અહીં આપણને મળે છે 0.8225, અને આ શાંત
દશાંશ અભિવ્યક્તિ છે. તો અહીં આપણો પ્રશ્ન નંબર 1 પૂર્ણ થાય છે.